जय माताजी स्टूडेंट्स, वेलकम टू अवर यूट्यूब चैनल ध्यान कॉमर्स ધ કી ઓફ સક્સેસ। જય માતાજી વિદ્યાર્થીઓ મિત્રો, લાસ્ટ લેક્ચર હતું આપણું સંભાવનાનું, એની અંદર આપણે અગત્યના અમુક પદો જોયા, ત્યારબાદ એક દાખલો પણ જોયો હતો। હવે આજે એમાં પણ એક અગત્યની ઓર એક રાશિ છે જેને આપણે કહીએ છીએ તફાવત ઘટના, જે બે વાર ઓલરેડી બોર્ડમાં પૂછાઈ ચૂકી છે, જેની અંદર તફાવત ઘટનામાં બીજું કંઈ જ નથી। નિદર્શાવકાશ યુની બે ઘટનાઓ એ અને બી હોય તો એમાં બેમાંથી કોઈ એક જ ઘટના જો ઉદ્ભવતી હોય, એટલે એ જ ઘટના ઉદ્ભવે, બી ન ઉદ્ભવે, તો એને આપણે કહીએ છીએ તફાવત ઘટના એ માઇનસ બી, જેને આપણે એ છેદ બી ડેશ વડે પણ દર્શાવી શકીએ છીએ। એ જ રીતે બી ઘટના જ ઉદ્ભવે પરંતુ એ ન ઉદ્ભવે તો એને આપણે કહીએ છીએ બી માઇનસ એ, એટલે કે બી છેદ એ ડેશ। તો આ સૂત્રનો ઉપયોગ મિત્રો આપણે દાખલામાં આજે કરવાના છીએ આજના સેશનની અંદર। એ માઇનસ બી એ જ આપણું થશે એ છેદ બી ડેશ, એને આપણે સૂત્રમાં કીધું છે એ માઇનસ એ છેદ બી। હવે અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો માઇનસ કેમ કરીએ છીએ, તો આખો જે આ એ જે છે ઘટના એ, એમાંથી આપણે માત્ર આ વચ્ચેનું છેદ ઘટના બાદ કરીએ તો ખાલી એ નો વિભાગ મળે, જે તમે રેખાંકિત કરેલો જોઈ શકો છો। એ જ રીતે બી માઇનસ એમાં પણ આપણે એ જ વસ્તુ કહીએ છીએ, બી માંથી એ બાદ કરો એનો મતલબ બી છેદ એ ડેશ, જેના પર ડેશ લાગતો હોય એ ઘટના બાદ થાય, એ રીતે યાદ રાખજો। એટલે આની અંદર આપણે મિત્રો કહીએ છીએ કે એના માટે પણ બી માંથી ફરી એ જ વસ્તુ એ છેદ બી ઘટના છે એની કરવાની બાદબાકી, તો આના પરથી આપણને આપણી બી માઇનસ એ ઘટના પણ મળી જશે। તો મિત્રો હવે જે કામ કરવાનું છે એની અંદર આપણા દાખલાઓ તરફ પ્રયાણ કરવાના છીએ। તો દાખલા માટે સૌથી પહેલું કામ જોવાના છીએ આપણે સ્વાધ્યાય 1.1 નો 9મો દાખલો છે, જેની અંદર નિદર્શાવકાશ પૂછ્યો છે। સૌથી પહેલા આપણે એના સંદર્ભમાં જોઈ લઈએ। પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી 2 સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવાની છે। એટલે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ આપણને ખબર જ છે કઈ થાય, 1 2 3 4 5 માંથી 2 સંખ્યાઓ પસંદ કરવાની છે। એટલે 2 સંખ્યાઓની પસંદગીના કુલ પ્રકાર, જેને નિદર્શ બિંદુઓ પણ કહેવાય, જે આપણા આ પ્રશ્નમાં છેલ્લે પૂછ્યું છે। અને જ્યારે પસંદગી કરવાની હોય તો સંચય આવે, એટલે 5c2, એટલે 5 ગુણ્યા 4 ભાગ્યા આપણે સીધું કરીશું 2 ગુણ્યા 1, એટલે આવશે આનો જવાબ 10। આ જ આપણા નિદર્શ બિંદુઓ પણ થશે। હવે પ્રશ્ન નંબર 1 છે, આપણને નિદર્શ અવકાશ પૂછવામાં આવે છે। તો નિદર્શ અવકાશ માટે કયા કયા ઓપ્શન હોય, તો માત્ર 2 સંખ્યાઓ પસંદ કરવાની છે। પસંદગીમાં પુનરાવર્તન ન થાય, એટલે 1 જોડે 2, 1 3, 1 4, 1 5। ત્યાર પછી 2 જોડે આપણે 2 1 નહીં લખી શકીએ, એમાં આપણે સીધું લેવું પડશે 2 3, ત્યાર પછી 2 4, ત્યાર પછી 2 5। પુનરાવર્તન 2 1 અને 1 2 એક જ વસ્તુ છે, પસંદગી છે એટલે ધ્યાન રાખીશું। ત્યારબાદ 3 4 અને 3 5 આવશે। 3 વાળામાં 3 1 3 2 નહીં લખીએ કારણ કે આગળ આવી ચૂક્યા છે, અને છેલ્લું આવશે 4 5, બરાબર। એટલે કુલ 10 જે આપણે નિદર્શ બિંદુઓની વાત કરી અહીંયા જોઈ શકાય છે। ત્યાર પછી મિત્રો બીજો પ્રશ્ન છે। બીજા પ્રશ્નમાં ઘટના એ ના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે જો પસંદ થયેલ સંખ્યાનો સરવાળો ઓછામાં ઓછો 6 હોય, સરવાળો એટલે 1 + 2 3, 1 + 3 4, 1 + 4, 1 + 5 6, એટલે સરવાળો આપણને કીધું છે એ પ્રમાણે સૌથી ઓછામાં ઓછો 6 હોવો જોઈએ। તો 6 હોય એના સંદર્ભમાં આપણે વાત કરવાની છે। તો 6 ટોટલ મળતું હોય એવું આપણને મળશે 1 5, 1 + 5, ત્યાર પછી આગળ વધીશું તો 2 અને 4, 2 3 તો 5 થશે, 2 અને 4 6, ત્યારબાદ 2 5 7 થશે, ત્યારબાદ 3 અને 4 7, બાકીના બધા તો 6 કરતાં મોટા જ છે મિત્રો। તો આ જે છે આપણી ઘટના એ થઈ જશે। ઘટના એમાં કીધું છે ઓછામાં ઓછો સરવાળો 6 હોય, એટલે તમારે નોટ કરવું હોય તો લખાય સરવાળો શું હોય, 6 7 8 અથવા 9, બરાબર। આ સમજવા માટેની વસ્તુ છે। ઘટના તમારે લખવી હોય તો લખી પણ શકો, એ બરાબર। ત્યાર પછી બી ની વાત કરીએ હવે, તો બી ની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે પસંદ થયેલા 2 સંખ્યાઓનો સરવાળો યુગ્મ હોય। યુગ્મ એટલે બેકી સંખ્યા, 1 + 2 તો 3 થાય, એકી સંખ્યા છે, 1 + 3 લખાય 4, બેકી સંખ્યા છે, 1 અને 4 5 ન લખાય, 1 અને 5 એટલે 6, બેકી સંખ્યા, 2 3 ના લખાય, 2 અને 4 બેકી સંખ્યા, 3 અને 4 ના લખાય, 2 અને 5 એકી સંખ્યા છે, 3 અને 5 લખી શકાય, 4 અને 5 ફરી પાછી કેવી સંખ્યા આપી છે આપણને, એકી સંખ્યા। તો મિત્રો એ બી અને યુ આપણને મળી ગયા। હવે નેક્સ્ટ ની અંદર આપણે જે જોવાનું છે મિત્રો એ છે પ્રશ્ન એ યોગ બી। હવે એ અને બી નો યોગ કરવાનો છે, 2
ગણ જે આપણને બે ઘટનાઓ જે મળી એની અંદર આપણી સમક્ષ શું હતું તો 1 5 2 4 બરાબર 6 સરવાળો હતો 1 5 ત્યાર પછી 2 4 2 5 બરાબર ત્યાર પછી 3 4 3 5 અને છેલ્લે 4 5 એટલે આ બધી સંખ્યાઓ છે મિત્રો એ આપણી સમક્ષ રેડી થઈ ગઈ જે એ ની વાત કરી હવે યોગ ગણ અને બી ની અંદર શું હતું તો જેનો સરવાળો યુગ્મ સંખ્યા થતો હોય એટલે કે 1 3 1 5 ત્યાર પછી 2 4 અને 3 5 યોગનો મતલબ થાય બંને ઘટકો જ બંને ગણના ઘટકો બંને ઘટનાઓના ઘટકો આપણે ઉમેરવાના સૌથી પહેલા 1 3 આવશે ત્યારબાદ 1 5 ત્યારબાદ 2 4 ત્યારબાદ 2 5 ત્યારબાદ 3 4 3 5 અને છેલ્લે 4 5 બંનેમાં સામાન્ય ઘટક કયો હતો તો 1 5 સામાન્ય હતો ત્યારબાદ 2 4 સામાન્ય અને 3 5 સામાન્ય કેમ આપણે એની ચર્ચા કરી કારણ આ યોગ ઘટના છે એમાં હોય બીમાં હોય અથવા બંનેમાં હોય હવે છેદ ઘટનાનો પ્રશ્ન છે હવે આમાં આપણે આખું એ અને બી ગણ નહીં લખું સીધું જ મેં તમને અંડરલાઈન કરેલી જ છે છેદમાં જે સામાન્ય હોય બંનેમાં હોય તેવા તમામ સભ્યોના ઘટકને આપણે ઘટના કહીએ છીએ એટલે 1 5 2 4 અને 3 5 એ ત્રણ જે છે ઘટકો આપણા છેદ ગણમાં હશે ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે એ ડેશ કોઈ પણ ઘટનાની પૂરક ઘટના એટલે નિદર્શાવકાશ યુ માંથી ગણ એના ઘટકોને બાદ કરતા અથવા ઘટના એના ઘટકોને બાદ કરતા હવે યુ ની અંદર આપણે જોયું એ પ્રમાણે આપણે આગળ તમે લખેલું હશે જોઈ શકશો 1 2 1 3 1 4 1 5 કુલ 10 ઘટકો હતા ત્યારબાદ 2 2 1 2 3 તો આવશે 2 2 તો આવશે નહીં એટલે 2 3 2 4 અને 2 5 ત્યાર પછી 3 જોડે આપણે નેચરલી 3 4 અને 3 5 લખીશું અને છેલ્લે આવશે 4 5 તો આ મિત્રો ઘટક થયો આપણો યુ ની વાત થઈ માઇનસ એના ઘટકો કેટલા છે તો એના ઘટકો આપણે ઉપર લખ્યા છે 6 ઘટકો છે એ 6 ઘટકોની બાદબાકી કરી દઈએ બાકીના જે વધ્યા 4 ઘટકો એ આપણે કહી શકીએ છીએ આવશે પૂરક ઘટના એ ની અંદર એટલે કે એ ડેશ ની અંદર એટલે કે બાકી શું વધ્યું તો જોઈ લો પાછળ 1 5 નથી લેવાનો પહેલા 1 2 લઈશું 1 3 આવશે 1 5 નહીં લેવાનો 1 4 સુધીની 3 સંખ્યાઓ તો લઈશું 1 5 બંનેમાં કોમન છે 2 3 1 આવશે 2 3 યુમાં છે પણ એમાં નથી એટલે 6 ઘટકો બાદ કરી દીધા એટલે હવે બાકીના જે 4 ઘટકો રહ્યા એ આપણો એ ડેશ થશે બરાબર ત્યાર પછી હવે 7મું છે આપણને પૂછવામાં આવ્યું છે 7 નંબર a માઇનસ બી હવે a માઇનસ બી ની અંદર અગર આપણે જોવું હોય તો હમણાં જ મેં કીધું હતું આગળ જ પહેલા જ સ્ટાર્ટિંગમાં એને કહેવાય a છેદ બી ડેશ અથવા a માઇનસ a છેદ બી હવે જે a છે એની અંદર આપણે જોઈ લીધું હમણાં કુલ 6 ઘટકો છે અને 4 5 એમાંથી છેદ એટલે કે જે હમણાં શોધ્યું 1 5 2 4 3 5 1 5 2 4 અને 3 5 આ ઘટકોની બાદબાકી કરો એટલે એ ઘટકો ઉડાડી દેવાના કાઢી નાખવાના 1 5 2 4 અને 3 5 બરાબર તો એ બાદ કર્યા પછી જે ઘટકો બાકી રહેશે એ આપણો a માઇનસ બી કહેવાશે અથવા a છેદ બી ડેશ એટલે કે વધશે 2 5 3 4 અને 4 5 તો આ થશે તફાવત ઘટના a માઇનસ બી અથવા a છેદ બી ડેશ હવે 8મો પ્રશ્ન છે મિત્રો આના જેવો જ છે પણ થોડું અલગ છે આમાં કંઈ a છેદ બી ડેશ a ડેશ છેદ બી આપ્યું છે એટલે આમાં જનરલી જ્યારે પણ છેદમાં આપેલું હોય ત્યારે ડેશ વાળો ભાગ આપણે પાછળ લખીશું એટલે કે આને આપણે લખાશે શું તો લખાશે બી છેદ એ ડેશ બી છેદ એ ડેશ નો મતલબ હમણાં જ કીધું એ પ્રમાણે બી માઇનસ એ છેદ બી હવે જે બી ઘટના હતી આપણી એના જે ઘટકો હતા એટલે બેકી સંખ્યાઓ વાળા એટલે કે 1 3 ચેક કરવું હોય તો આગળ આપણે ચેક કરી લઈએ બી માં 1 3 1 5 2 4 અને 3 5 2 4 બરાબર 3 5 અને 2 4 બરાબર આ ઘટકો હતા એમાંથી આપણે એ છેદ બી એટલે
છેદમાં જે ઘટકો હતા 1 5 2 4 3 5 ઉપર આપણે બાદ કર્યા જ છે, એ બાદ કરી દેવાના. ત્યારબાદ જે જવાબ મળે એટલે કે બાદ કરીએ ત્યારે 1 5 2 4 3 5 જે છે એ જતા રહેશે, એટલે એકાકી ઘટક એક જ ઘટક મળશે આ ઘટનાની અંદર, જે છે 1 3. તો એ થશે બી છેદ એ ડેશ અથવા એ ડેશ છેદ બી. હવે નિવારક ઘટના હોય તો આપણે છેદગણ હંમેશા ખાલી ગણ મળવો જોઈએ. 9મો પ્રશ્ન મિત્રો આપણો એ જ છે, શું આ ઘટનાઓ પરસ્પર નિવારક છે? તો આપણે કહીશું ના, આ ઘટનાઓ પરસ્પર નિવારક નથી. કારણ તો એની પાછળનું કારણ છે કે અહીંયા આપણી સમક્ષ જે a છેદ b છે એ a છેદ b હમણાં જ આપણે જોયું. a છેદ b ની અંદર આપણે હતા ઘટકો 1 5 2 4 3 5, 1 5 2 4 અને 3 5. આમ તો સીધું લખી દો તો પણ ચાલશે, આગળ ગણેલું જ છે પણ મારે તમને સમજાવું છે એટલે કહું છું. અને જે છે એ ખાલી ગણ નથી, બરાબર? તો ખાલી ગણ ના હોય તો ત્યારે આપણે એને નિવારક કહેતા નથી. અને 10 નંબરમાં આપણને નિદર્શ અવકાશના નિદર્શ બિંદુઓ કીધા છે. તો નિદર્શ બિંદુઓ તો આપણે શરૂઆતમાં જ ગણી લીધા છે, તેમ છતાં કહેવા હોય તો 5c2 એટલે કે હમણાં ગણ્યું તો એ પ્રમાણે શું થશે 10. તો અગત્યનો દાખલો છે આ ઘટનાઓના સંદર્ભમાં થોડી માહિતી મેળવવા વાળો. હવે મિત્રો જોઈ લઈએ એના પછીનો દાખલો 12 નંબર, જેની અંદર પણ આપણે કંઈક ઘટકોના સંદર્ભમાં જ વાત કરવાની છે. પહેલી ઘટના a1 છે, x ની કિંમત લેવાની છે, એવો x કે જે 0 અને 5 ની વચ્ચે હોય, બરાબર? એટલે a1 ની અંદર આપણે વાત કરીએ અને a2 પણ લખી દઈએ જોડે. એવો x લેવાનો છે જ્યાં x ની કિંમત -1 અને 3 ની વચ્ચે હોય. x પૂર્ણાંક સંખ્યા છે બંનેમાં, એ શરત આપેલી છે. તો આની અંદર યાદ રાખવાનું મિત્રો, આ લેસ ધેન હોય ત્યારે એ 0 અને 5 આપણે લેતા નથી, એટલે કે એમાં અંદર આપણે 0 પછી આવે 1 2 3 અને 4. આ ચાર માત્ર 4 ઘટકો લખીશું. a2 ની અંદર બી એના જેવું જ થશે. -1 અને 3 નથી લેવાનો, એનો મતલબ 0 1 અને 2 લઈશું. હવે જ્યારે પણ આવું આપ્યું હોય ત્યારે આનો મતલબ વિવૃત અંતરાલ થશે. વિવૃત અંતરાલ એટલે ગોળ કૌંસ થાય. આજે આ ઉપર વાળું છે એને સમજાવી દઉં. તો x બિલોંગ્સ ટુ એટલે x સભ્ય છે -1 3 નો, એમાં -1 અને 3 ની વચ્ચેની બધી કિંમતો ધારણ કરશે, -1 3 ધારણ કરશે નહીં. એને જ આપણે આ રીતે લખાય. જો એને અંતરાલમાંથી લેસ ધેન કરીને લખવું હોય તો x વચ્ચે લખી દેવાનો, -1 ડાબી બાજુ અને 3 જમણી બાજુ. તો અંતરાલની વાત થઈ અહીંયા. ત્યાર પછી હવે પ્રશ્નમાં કીધું છે a1 યોગ a2 શોધો. યોગ ગણમાં બંને ઘટકો આપણે મિશ્રિત કરી દેવાના છે, બે ઘટનાના બધા ઘટકો ભેગા, એટલે કે 0 1 2 3 અને 4. અને છેદ ઘટનાની અંદર બે જે ગણ છે એમાં જે કોમન હોય, આમાં હું ફરી નહીં લખું કોમન શું છે તો 1 અને 2 આમાં પણ છે, 1 અને 2 આમાં પણ છે. એટલે આ જવાબ થશે આપણો છેદ ઘટનાનો. સિમ્પલ દાખલો છે, વિભાગ સી ની અંદર પૂછી શકાય. ત્યાર પછી 13 નંબર, એના જેવું જ છે પણ આની અંદર કિંમત થોડી અલગ આપેલી છે. તો આની અંદર જે છે ઇક્વલ આપેલું છે મિત્રો. ઇક્વલ આપ્યું એટલે સમવૃત અંતરાલ સમજવો. એક બાજુ નથી આપ્યું તો આ રીતે લખી શકાય કે કિંમતો છે 2 અને 6 ની વચ્ચે હોય. પણ જ્યારે આવું કે ત્યારે બગડો જે છે આપણે લઈશું, એટલે 2 થી જ લેવાનું છે. 2 3 4 અને 5, 6 આપણે લઈ શકતા નથી કારણ એમાં લેસ ધેન આપ્યું છે. તો આ વસ્તુ યાદ રાખીશું આપણે ખાસ. અને એ જ રીતે a2 માટે પણ x ની કિંમત 3 અને 9 ની વચ્ચે છે, અહીંયા આપણને આપેલી છે. તો 3 અને 9 આમાં બંનેમાં લેસ ધેન જ છે, ઇક્વલ નથી આપ્યું. આમાં જેમ ઇક્વલ આપ્યું હોય તો આંકડો લેવાનો, ના આપ્યું હોય તો નહીં લેવાનો. તો 3 નથી લેવાનો આપણે, 3 પછી એટલે 4 4 5 6 7 અને 8, 9 બી નથી લેવાનું. હવે આમાં પણ ફરી યોગ ગણ કરીએ તો સીધું લખો તો બી ચાલશે. બંનેના ઘટકો ભેગા કરો, 2 3 તમને ખબર જ છે બંનેમાં કોમન છે 4 5, એટલે 2 3 4 5 6 7 અને 8. તો આ થશે યોગ ઘટના. છેદ ઘટનાની વાત કરીએ તો બંનેમાં સામાન્ય ઘટક છે 4 અને 5. તો આ થશે છેદ ઘટના. તો આવા દાખલા 2 માર્કની અંદર પૂછી શકે, વધુમાં વધુ વિભાગ ડી માં 3 માર્કની અંદર પણ પૂછી શકાય. છેલ્લો દાખલો જેની અંદર આપણે ગણતરી કરવા માટે પૂર્ણાંક સંખ્યાઓ નથી, એટલે આપણે ચિત્રનો ઉપયોગ કરીશું મિત્રો. અહીંયા આપણને સંખ્યાઓ જોવાની છે. યુ ને પહેલા બતાવી દઈએ, 0 અને 1 ની વચ્ચે છે. અહીંયા લેસ ધેન જ છે
એટલે અહીંયા આપણે લખીએ જો 0, અહીંયા લખીએ 1. તો આની અંદર આપણે જે અંતરાલ કરવાના છીએ એ અંતરાલ કરીશું, ગોળ કૌંસ કરીશું, ખાસ ગોળ એવું દર્શાવે છે કે આપણે 0 અને 1 લેવાના નથી, એટલે કે વિવૃત અંતરાલ. આ જે છે આપણો આખો યુ થશે, ચિત્ર પરથી જ સમજવાનું છે આ. ત્યારબાદ એ જે છે એ 1/2 થી ચાલુ થાય છે. 1/2 એટલે આપણને ખબર હોય વચ્ચે આવશે મધ્યમાં, આશરે અહીં મધ્યમાં, અહીંયા આપણે ગણી લઈએ એને 1/2. પણ એમાં 1/2 માં ઇક્વલ આપેલું છે એટલે આપણે શરૂઆત ક્યાંથી કરીશું? અહીંયાથી. એટલે અહીંયા અંતરાલની અંદર લંબચોરસ કૌંસ લઈશું. પહેલા ભાગની અંદર ફરી એ કિંમત લેવાની નથી એટલે આટલું થશે. હવે શોધવાનું કીધું છે a ડેશ. a ડેશ નો મતલબ થાય u - a. એટલે આ જે u છે આખો એમાંથી a બાદ કરવાનો છે. એટલે a કયો છે તો આપણે અત્યારે અહીંયા વાત કરી લઈએ તો આ આપણો a થશે. તો એને બાદ કર્યું તો 1/2 a માં હતો એટલે 1/2 છોડી દેવાનો છે. એટલે કે x ની એવી કિંમત જેમાં x છે એ 0 અને 1/2 ની વચ્ચે હોય. બરાબર, 0 ને શરૂઆત કરવાની 0 થી આગળ, અને 1/2 ઉપર ઓલરેડી a માં છે તો અહીંયા લેસ ધેન લખવાનું, ત્યાં લેસ ધેન હોય તો પછી અહીંયા ઇક્વલ લખવાનું. એ રીતનો કોન્સેપ્ટ રહેશે. વર્ગખંડમાં આવા બીજા 2 દાખલા પણ ગણાયેલા છે તો એમાં પ્રેક્ટિસ કરી શકાશે. ના ખ્યાલ હોય તો તમે મને પૂછી શકો છો. તો મિત્રો આજના સેશનમાં આપણે આટલે સુધી રાખવાના છીએ. નેક્સ્ટ સેશનમાં બહુ જ અગત્યના દાખલાઓ જોવાના છે. તૈયાર કરો વ્યવસ્થિત રીતે. જય માતાજી. થેન્ક યુ.